જય માતાજી મિત્રો, આજે અમે ખસા કડિયા કોમે આવી ગયા. અમારી ટીમ કોમ ચાલુ જ છે ખસામાં. આપણે પટેલ બાન હતા, તમે જોઈ શકો છો. આ સ્પેશિયલ ભાજ્ય માટે કેવું ઢાળિયું બનાવ્યું છે, 24x24 નું. બે ઓયડે છે અને આટલું બહારલું ઓહરી તમે જોઈ શકો છો. એકદમ જૂનું હતું પણ રિપેરિંગ કરી નાખ્યું છે. અને રિપેરિંગમાં એકદમ પાયલોટ છમી તમે જોઈ શકો છો. રિપેરિંગ કરવામાં એક નંબર ના પાયલોટ છે. રિપેરિંગ કરશે એટલે કોમકાજ ચકાચક લાગવું પડે. એકદમ મકાન ટાઈપ આખું ભાજ્ય ને આવી સુવિધા વીઆઈપી મળવા મળી છે. એટલે મારા ખાસ આ બ્લોગ એના માટે છે કે ભાઈઓ માટે કે કોઈ છાપડામાં રહેવાનું થતું નથી. આપણે શેઠ ને કહી જવાનું ભાઈ હારું વહરાળો આવે મકાન તૈયાર કરી નાખો. તો ભાગે વપરાહે ના કે કાઈ નહી. કેમ કે અત્યારે બધા માલિકોને ખેડૂતોની ભાગ્યની જરૂર હોય જ છે. એટલે હલવાનો આશિકો વાઈ કેવા નશે નહી. પણ દબણ થી કહી ગયો આ ભાજ્યા ના હોળ કે ભાઈ મારે રે એવું નથી. તો મિત્રો તમારું કામકાજ ઝડપી થઈ જાય. તમે જોઈ શકો છો. અમે તો ચોવી બાય આ તો આખું મકાન નું કામકાજ લીધેલું છે. 24x24 ઓમ 24 છે ને ઓમે 24. ના તો રિપેરિંગ કોમ જોરદાર લાગે છે. તમને અમારો બ્લોગ કેવો લાગે? લાઈક કરજો, શેર કરજો ને વધુ વિડીયો શેર કરજો. અમારા કારીગરો બધા ખાઈને આરામ કરીને ઊંઘ્યા છે. થોડી પબ્લિક હતી વધારે એટલે બપોરનો વિડીયો ઉતાર્યો છે. થોડી માપની શરમ પણ આવતી હતી એટલે. અને અમારું કામકાજ તમને કેવું લાગે? સારું લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો. અને કોઈ બીને કડિયા કોમ નું ખરાબું હોય તો અમારા પવાજી નો કોન્ટેક કરજો. અને પવાજી આરે અમારો કોન્ટેક કરજો. તો મિત્રો તમને ઝડપી કામ કરી આપવામાં આવશે મિત્રો. અને તમને આપણે ભાવ તો ખબર જ છે કે આપડા ફૂટપેર જ કામકાજ કરીએ છીએ મિત્રો. અને કોઈ મિત્રોને ઝડપી કામકાજ કરાવવું હોય તો એ પ્રમાણે એનો પણ ભાવ અમે કરી આપીશું મિત્રો. તો તડકો લાગે છે મિત્રો એટલે આપણે આટલા બ્લોક સમાપ્ત કરવો છે મિત્રો. આ સ્થળતર નું કામકાજ પૂરું થશે આજે. એટલે પ્લાસ્ટર કરશે તો બીજો ભાગ નાખીશું મિત્રો. વધુમાં વધુ વિડીયો શેર કરો. જય બાબારી.